15મા નાણાં પંચની રિપોર્ટ અને તેની ભલામણોના સંબંધમાં ચોથા વિડીયોમાં આપણે આજે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અંગે પંચ દ્વારા જે ભલામણો કરવામાં આવી છે એ ભલામણો વિશે પ્રાથમિક સમજ પ્રાપ્ત કરીશું. પંચની રિપોર્ટ અત્યંત વિસ્તારથી આવેલી છે. પંચની રિપોર્ટનો અભ્યાસ કરી અને એમાંથી 8-10 જેટલા મુદ્દાઓ અમે તારવ્યા છે કે જેને તૈયાર કરવાથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અંગે પંચની ભલામણો સમગ્રતામાં તૈયાર થઈ શકે. ભાઈ બહેનો, એ સંદર્ભમાં આપણે શરૂઆત કરીશું કે સ્થાનિક સંસ્થાઓ અંગે 15મા નાણાં પંચ દ્વારા વર્ષ 2021 થી વર્ષ 2026 માટે કઈ રીતે ભલામણો કરવામાં આવી છે. આ ભલામણો મેઇનલી ભાઈ બહેનો અનુદાન સહાય યા ગ્રાન્ટ ઇન એડ થી જોડાયેલી છે અને એ અનુદાન સહાયના સંદર્ભમાં ટોટલ ગ્રાન્ટ્સ ફોર રૂરલ એન્ડ અર્બન લોકલ બોડીઝ ને 2021-22 થી 2025-26 ના 5 વર્ષ દરમિયાન 4,27,911 કરોડ રૂપિયાને આપવામાં આવશે. આ જે 4,27,911 કરોડ રૂપિયા છે એ બે ભાગોમાં વહેંચાયેલા રહેશે. એક તો પ્રાથમિક આરોગ્ય ક્ષેત્ર માટે 70,051 કરોડ રૂપિયા તથા અન્ય બાબતો માટે 3,57,860 કરોડ રૂપિયા પ્રદાન કરવામાં આવશે. ભાઈ બહેનો, આ જે ગ્રાન્ટ રજૂ કરવામાં આવશે 4,27,911 કરોડની જે ટોટલ છે એ ગ્રાન્ટના સંદર્ભમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો બતાવવામાં આવ્યો છે. ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને 5 વર્ષ દરમિયાન આ 4,27,911 કરોડમાંથી 2,36,805 કરોડ રૂપિયા મળશે. આ પછી અર્બન લોકલ બોડીઝ, જેને આપણે શહેરી સ્થાનિક સંસ્થાઓ કહી શકીએ, અર્બન લોકલ બોડીઝને 1,21,055 કરોડ રૂપિયા મળશે. ભાઈ બહેનો, એક વાત ઓર ભી ધ્યાનમાં રાખજો કે નવા શહેરોના વિકાસ માટે 8,000 કરોડની ફાળવણી નાણાં પંચ દ્વારા કરવામાં આવી છે ગ્રાન્ટ્સ ફોર ઇન્ક્યુબેશન ઓફ ન્યૂ સિટીઝ. આ સિવાય ગ્રાન્ટ્સ ફોર શેર્ડ મ્યુનિસિપલ સર્વિસીસ માટે 5 વર્ષના સંદર્ભમાં 450 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ભાઈ બહેનો, આ એક ભલામણના સંદર્ભમાં આપણને એ વાત ક્લિયર હોવી જોઈએ કે અનુદાન સહાય અથવા ગ્રાન્ટ કુલ મળીને 1, 2, 3 ભાગથી જોડાયેલી છે અને એનો ગ્રાન્ટ ટોટલ 4,36,000 કરોડ રૂપિયા જેવો આપણી સમક્ષ આવે છે. ભાઈ બહેનો, આ ક્લિયર થયું છે. આખું કોષ્ટક બહુ અગત્યનું છે આંકડાકીય દ્રષ્ટિથી. એ પછી આપણે જોશું કે આ જે ગ્રાન્ટ પ્રાપ્ત થશે, આ જે સહાય પ્રાપ્ત થશે એ પંચાયતના ત્રિસ્તરીય પંચાયત વ્યવસ્થા હેઠળ કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો કે ડિસ્ટ્રીબ્યુશનની રેન્જ મિનિમમ ગ્રામ પંચાયતમાં 70%, બ્લોકમાં 10% અને ડિસ્ટ્રિક્ટ લેવલે 5% હોવી જોઈએ. અને આને મેક્સિમમ કરવામાં આવે તો ગ્રામ પંચાયતને 85% આપી શકાય કુલ ગ્રાન્ટમાંથી, બ્લોકને 25% અને ડિસ્ટ્રિક્ટને 15% મેક્સિમમ આપી શકાય. આ સ્ટ્રક્ચરની મર્યાદામાં રહી અને ગ્રાન્ટ ત્રણેય સ્તરોમાં ફાળવવામાં આવે એવી ભલામણ કરવામાં આવી છે. ભાઈ બહેનો, આ બે ચિત્ર દ્વારા, બે કોષ્ટક દ્વારા આપણે એક સ્પષ્ટપણે તારણ લીધું કે કઈ રીતના ગ્રાન્ટનો આંકડાઓ, ગ્રાન્ટથી જોડાયેલા આંકડાઓ આપણને યાદ હોવા જોઈએ. આ જ આંકડાઓના સંદર્ભમાં હવે આપણે પેરેગ્રાફ વાઇઝ ભણીશું. પહેલા બે પેરેગ્રાફ આંકડાઓથી જોડાયેલા છે જે આપણે ઉપર આપણે ભણી ચૂક્યા છે, તે છતાં આપણે અહીંયા રિપીટ કરીશું કે 5 વર્ષ દરમિયાન કુલ સહાય નાણાં પંચ મુજબ કઈ રીતના આપવામાં આવશે. તો કે ટોટલ ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ જેમાં પંચાયતો આવે અને શહેરી સ્થાનિક સંસ્થાઓ કે જેમાં નગરપાલિકાઓ આવે એમાં કુલ આકાર 2021 થી 2026 માટે 4,36,361 કરોડ રૂપિયાનો રહે એવી ભલામણ કરી છે. અને આ પંચની ભલામણ છે કે રાજ્ય સ્તરે રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓ વચ્ચે વહેંચણી પાત્ર કરવેરાનો પુલ બનાવવાના સ્થાને એક કાયમી રકમ જ રાજ્ય સરકાર દ્વારા આ સંસ્થાઓને આપવી જોઈએ. ભાઈ બહેનો, આ વાત હકીકતમાં રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓ વચ્ચે કરવેરાની વહેંચણીથી જોડાયેલી છે. આ વાત દર્શાવે છે કે જે રીતના સંઘ અને રાજ્ય વચ્ચે કરવેરાની વહેંચણી થાય છે એ રીતના રાજ્ય અને સ્થાનિક સ્તરની સંસ્થાઓ વચ્ચે ના થવી જોઈએ. એક નિશ્ચિત રકમ રાજ્ય સરકારે નક્કી કરી દેવી જોઈએ કે કરવેરામાંથી આટલી રકમ દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સંસ્થાઓને આપવામાં આવશે. જો ખરેખર આવું કરી દઈએ તો રકમની માત્રાને લઈને એક નિશ્ચિત અનુમાન થઈ શકશે અને સ્થાનિક સ્તરના વિકાસ કાર્યોને એક નિશ્ચિત યોજના બનાવવામાં સહાય પ્રાપ્ત થશે. ભાઈ બહેનો, આ ભલામણ આપણે એકદમ ક્લિયર થઈ હશે. પહેલી. બીજી છે ગ્રામીણ અને શહેરી સંસ્થાઓનો હિસ્સો. આપણે ઉપર જ જોયું એ જ વસ્તુ આપણે રિપીટ કરીએ છીએ અહીંયા. આમાંથી 2,36,000 કરોડ રૂપિયા
લગભગ 2,36,000 કરોડ રૂપિયા ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને તથા શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે આપણે 1,21,055 કરોડ રૂપિયા ફાળવવાની ભલામણ કરી છે. આપણે હમણાં જોયું તો 70,000 કરોડ રૂપિયા, લગભગ 70,000 કરોડ રૂપિયા આરોગ્ય સેવાઓને ફાળવવામાં આવશે, જે શહેરો અને ગામડાઓ બંનેમાં આરોગ્ય સેવાઓ માટે ખર્ચ થશે. ત્રીજી ભલામણ છે એ પણ આપણે જોઈ લીધી છે. ઉપરોક્ત કુલ સહાયમાંથી 8,000 કરોડ રૂપિયાની ફાળવણી નવા શહેરો વસાવવા માટે આવનારા 5 વર્ષ દરમિયાન થશે. ભાઈ બહેનો, ભારાંશ સહાયની આખી ફાળવણી વસ્તીને ધ્યાને રાખી 90% અને ક્ષેત્રફળને ધ્યાને રાખીને 10% આધારે ફાળવણી કરવી જોઈએ એવી ભલામણ 90:10 ના પ્રમાણમાં ભલામણ આપી છે કે આ ફાળવણી થવી જોઈએ રાજ્યો વચ્ચે, સ્થાનિક સંસ્થાઓ વચ્ચે. રાજ્ય નાણાં પંચ સ્થાપવાની શરત. મારા ભાઈ બહેનો, આ મુદ્દો જે પેરેગ્રાફમાં રજૂ થયો છે, 15મા નાણાં પંચે પોતાના અભ્યાસ અને સર્વેમાં એ વસ્તુ જોઈ કે બંધારણના 73મા અને 74મા સુધારા હેઠળ જે દર 5 વર્ષે રાજ્ય નાણાં પંચ સ્થાપવાની જોગવાઈ કરવામાં આવી છે, એ રાજ્ય નાણાં પંચ સ્થાપવાને લઈને રાજ્ય સરકારો બહુ ઉત્સાહિત રહી નથી. અનેક એવી રાજ્ય સરકારો છે જેને રાજ્ય સ્તરે નાણાં પંચની સ્થાપના જ નથી કરી. આ વાતને આપણા 15મા નાણાં પંચે અત્યંત ગંભીરતાથી લીધી છે અને એ સંદર્ભમાં એક નિશ્ચિત આદેશ પ્રદાન કર્યો છે અથવા એક નિશ્ચિત ભલામણ પ્રદાન કરી છે કે કેન્દ્ર સરકાર આ બાબતને લઈને પૂરી સંપૂર્ણ જવાબદારીથી કાર્યવાહી કરે અને તમામ રાજ્ય સરકારો માટે એ વ્યવસ્થા કરે કે તે નાણાં પોતાના રાજ્યના સ્તરે દર 5 વર્ષે નાણાં પંચ બનાવે. એ સંદર્ભની ભલામણને આપણે અહીંયા સમજીએ કે પંચની ભલામણ છે કે રાજ્ય દ્વારા રાજ્ય નાણાં પંચની સ્થાપના નથી કરવામાં આવી. જે રાજ્ય દ્વારા નથી કરવામાં આવી એ રાજ્યો તરત જ આ પંચ સ્થાપિત કરે અને તેની ભલામણો લાગુ કરે. રાજ્ય સરકારો રાજ્ય નાણાં પંચની ભલામણોના અમલીકરણ સંબંધી એક વ્યાખ્યાત્મક મેમોરેન્ડમ માર્ચ 2024 પહેલા પોતાના રાજ્યના વિધાનમંડળમાં રજૂ કરે. મતલબ રાજ્ય નાણાં પંચ બનાવવાનું છે, એની ભલામણો સ્વીકારવાની છે, એની ભલામણો લાગુ કરવાની છે અને જે રીતના એને લાગુ કરી છે એનું સંપૂર્ણ મેમોરેન્ડમ જે તે રાજ્ય સરકારે પોતાના રાજ્યના વિધાનમંડળ સમક્ષ રજૂ કરવાનું છે. અહીં સુધીની વાત તો ભલામણ જેવી લાગે, પછી એ વાત શરત બની જાય છે. કઈ રીતના? કેન્દ્ર સરકારનું પંચાયતી રાજ મંત્રાલય વર્ષ 2024-25 તથા 2025-26 ની સહાયો જાહેર કરતા પહેલા એ ચકાસણી કરશે કે રાજ્યોએ માર્ચ 2024 સુધીમાં નાણાં પંચની આ ભલામણોનું પાલન કર્યું છે કે નહીં. ધેટ મીન્સ કે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા એવું જોવામાં આવશે કે આ કોઈ રાજ્યએ આ પાલન નથી કર્યું તો એને સહાય આપવાના સંદર્ભમાં કંઈક બાધાઓનો સામનો કરવો પડી શકે. અને માર્ચ 2024 પછીના અનુદાનો માટે આ વાત લાગુ કરવામાં આવી છે. એક વાત ઓર અહીંયા આપણને શીખવા મળે છે અથવા ધ્યાનમાં રાખવી જોઈએ કે જે ભલામણો ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટે છે, આરએલબી રૂરલ લોકલ બોડીઝ માટે છે, એ સંસ્થાઓના સહાયો સંદર્ભમાં નાણાં પંચની ભલામણોના સંબંધમાં નોડલ એજન્સી કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય છે. ભાઈ બહેનો, આપ સૌને સમજાઈ રહ્યો છે. કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય નોડલ એજન્સીના રૂપમાં નાણાં પંચની ભલામણોનું અમલીકરણ સ્થાનિક સંસ્થાઓ માટે કરી રહ્યું છે અથવા કરશે. આગળ જઈએ આપણે ભાઈ બહેનો. હવે હિસાબો અને ઓડિટિંગને પણ એક શરતના રૂપમાં નાણાં પંચે રજૂઆત કરી છે. અહીંયા એ સંદર્ભમાં ધ્યાનમાં રાખવું જોઈએ કે ભારતમાં સ્થાનિક સંસ્થાઓની એક મોટી સમસ્યા ઓડિટિંગ અને હિસાબોથી જોડાયેલી છે. નિયમિતપણે સુસ્પષ્ટ રૂપે તટસ્થપણે હિસાબો થતા નથી એવી વાતો નાણાં પંચના ખ્યાલમાં આવી છે અને એને ધ્યાને રાખી પોતાના વિચારો રજૂ કર્યા છે. શું છે એના વિચાર જરાક સ્પષ્ટ કરીએ આપણે. સ્થાનિક સંસ્થાઓને કોઈ પણ સહાય પ્રાપ્ત કરવા માટે યોગ્ય ત્યારે જ ગણી શકાશે કે જ્યારે એ સ્થાનિક સંસ્થાએ પોતાના ઓડિટ કરાયેલા હિસાબો ઓનલાઈન રજૂ કરી દીધા હોય. રાજ્ય સરકારો એવી સ્થાનિક સંસ્થાઓને જ સહાય આપશે કે જેણે પાછલા વર્ષના વચગાળાના હિસાબો તથા એની પહેલાના વર્ષના ઓડિટ થયેલા હિસાબો ઓનલાઈન રજૂ કરી દીધા હોય. ભાઈ બહેનો, અહીંયા ટ્રાન્સપેરન્સી સુનિશ્ચિત કરવાની ભલામણ આપણે જોઈ શકીએ છીએ કે જે કંઈ પણ નાણાકીય બાબતો અથવા લેવડ દેવડો સ્થાનિક સંસ્થાઓ ચાહે પંચાયત હોય કે નગરપાલિકાઓ થઈ રહી છે એ તમામ નાણાકીય લેવડ દેવડ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવી પડશે અને એ સંદર્ભમાં ઓડિટ થયેલા હિસાબો અને વચગાળાના હિસાબો બંનેની રજૂઆત કરવાની ભલામણ શરતના રૂપમાં નાણાં પંચ દ્વારા રજૂ થઈ છે. ભાઈ બહેનો, સહાય અંતર્ગત પ્રાથમિકતા મતલબ જે સહાય સ્થાનિક સંસ્થાઓને આપવામાં આવશે એ સહાય હકીકતમાં કોઈ વિષયથી જોડાયેલી છે કે સ્થાનિક સંસ્થાઓ પોતાના સ્વવિવેકથી એ સહાયની રકમનો ખર્ચ કરી શકશે.
એ સંબંધમાં સ્પષ્ટતા આપે છે નાણાં પંચ કે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને પૂર્ણ કરવા માટે ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓએ કુલ સહાયની 60% રકમ 60% નિમ્નલિખિત બે મૂળભૂત સેવાઓ પર ખર્ચ કરવાની રહેશે. નંબર 1 સ્વચ્છતા અને ઓપન ડિફેકેશન ફ્રી દરજ્જાની જાળવણી. જે ગામડાઓને આ મળી ગયો છે એને આ વસ્તુ મેન્ટેન રાખવા માટે 60% રકમનો હિસ્સો ખર્ચ કરવાનો છે અને જે નથી મેળવ્યું મેળવવા માટે કરશે. હા, ઘણી જગ્યાએ આપણે જોઈએ છે મોટા ભાગના ગામડાઓમાં આ દરજ્જો પ્રાપ્ત થઈ ગયો છે. પછી બીજો વિષય છે પેયજળ એટલે પીવાનું પાણી, રેન વોટર હાર્વેસ્ટિંગ અને વોટર રિસાયકલિંગ માટે આ રકમ ખર્ચ કરવાની આવશે. મતલબ આપણે ઉપર આંકડાઓ જોયા, ગ્રામીણ સંસ્થાઓને જેટલી રકમ પ્રાપ્ત થશે એમાંથી 60% રકમ ફરજિયાતપણે એ ગ્રામ પંચાયતે અથવા પંચાયતોએ આ બે વિષય ઉપર ખર્ચ કરવાની રહેશે. ધેટ મીન્સ કે ગામડાઓમાં સ્વચ્છતા અને જળની ઉપલબ્ધતા ઉપર સૌથી વધુ ભાર નાણાં પંચ દ્વારા આપવામાં આવ્યો છે. આવી જ રીતના આપણે હવે શહેરોમાં આવીએ. શહેરોને લઈને શું ધારાધોરણો રજૂ કર્યા છે, શું ભલામણો આપી છે નાણાં પંચે, થોડી એને સ્પષ્ટ કરીશું. એક શહેરોનું એમણે વિભાજન કર્યું છે. એક એવા શહેરો કે જેમાં 10 લાખથી વધુ વસ્તી છે એને આપણે મિલિયન પ્લસ શહેરો કહીશું. પંચે મિલિયન પ્લસ શબ્દ વાપર્યો છે. પંચની ભલામણ છે કે શ્રેણી 1 ના 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરી એગ્લોમરેશન ને એક સિંગલ યુનિટ માનવામાં આવે. થોડુંક અહીંયા સમજીશું what is this શહેરી એગ્લોમરેશન, અર્બન એગ્લોમરેશન. તો કે એક શહેર હોય એની આસપાસ એના સેટેલાઇટ ટાઉન્સ ડેવલપ થયેલા હોય, એ આખાને સમગ્રતાથી એક સિંગલ યુનિટમાં જોવાનો વિચાર નાણાં પંચ દ્વારા રજૂ થયો છે. આપણે એક ઉદાહરણ લઈએ, દિલ્હીની બાજુમાં નોઈડા, ગાઝિયાબાદ, મેરઠ, ગુડગાંવ જેવા સેટેલાઇટ ટાઉન્સ ડેવલપ થયા છે. તો આખા દિલ્હીને આવી રીતના એક સિંગલ યુનિટના રૂપમાં આ સેટેલાઇટ ટાઉન સહિત સંપૂર્ણ એગ્લોમરેશનને ધ્યાનમાં રાખવાનું છે એવું નાણાં પંચની ભલામણ છે. તથા આવા મોટા શહેરો માટે મિલિયન પ્લસ સિટીઝ ચેલેન્જ ફંડ બનાવવામાં આવે. આવું એક ફંડ બનાવવાની ભલામણ નાણાં પંચ દ્વારા થઈ છે, જેને શોર્ટમાં આપણે MCF કહીશું, મિલિયન પ્લસ સિટીઝ ચેલેન્જ ફંડ. આ ફંડમાંથી 1/3 રકમ આવા શહેરોને વાયુ ગુણવત્તા માટે આપવામાં આવે તથા બાકીની 2/3 રકમ રેન વોટર હાર્વેસ્ટિંગ તેમજ વોટર રિસાયકલિંગ, પેયજળ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે આપવામાં આવે. એટલે ઘન કચરાનું વ્યવસ્થાપન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કહેવાય. આ તમામ શહેરો માટે કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય નોડલ એજન્સીના રૂપમાં કાર્ય કરશે. તો મતલબ ભાઈ બહેનો, શહેરી સંસ્થાઓ માટે શહેરી કાર્ય મંત્રાલય અને ગ્રામીણ સંસ્થાઓ માટે પંચાયતી રાજ મંત્રાલય નોડલ એજન્સી છે. એની સ્પષ્ટતા આપણે સૌ રાખીશું. આપણી પરીક્ષાઓ માટે આવો કોઈ પ્રશ્ન પણ આવી શકે. મિલિયન પ્લસ શહેરોની જે વાત થઈ એમાં આ ફંડની રકમમાંથી 1/3 એર ક્વોલિટીને અને 2/3 સ્વચ્છતા તથા પેયજળને જ છે. આપ જોઈ શકશો જેવું ગામડામાં તો એવું છે, ખાલી શબ્દ બદલાય છે. સંદર્ભ આપણે ધ્યાનમાં રાખીશું. મારા ભાઈ બહેનો, એ પછી નવી ભલામણ બીજી જે છે અન્ય અગત્યની, એ નાના શહેરોથી જોડાયેલી છે. નાના શહેરો અંગે એટલે કે 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરો માટે કુલ સહાયની 60% રકમ સ્વચ્છતા તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા પેયજળ, રેન વોટર હાર્વેસ્ટિંગ અને વોટર રિસાયકલિંગને ફાળવવાની ભલામણ નાણાં પંચ દ્વારા થઈ છે. આ તમામ સહાયોની વહેંચણી એક રાજ્યની અંતર્ગત આવેલા શહેરો અને ગામડાઓમાં માથાદીઠ આધારે કરવાની ભલામણ નાણાં પંચ દ્વારા કરી છે. પરંતુ જે આરોગ્ય સેવાઓ ઉપર 70,000 કરોડ રૂપિયા નું અનુદાન અથવા સહાય ફાળવવાની વાત કરી છે, એ ખર્ચ અથવા એ અનુદાન સહાય માથાદીઠ રહે એ જરૂરી નથી. નાણાં પંચ કહે છે કે કેન્દ્રીય પરિવાર કલ્યાણ મંત્રાલય, ક્ષમા કરજો થોડુંક અહીંયા શબ્દ નથી, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારો સાથે ગહન સંકલન સ્થાપિત કરશે અને જરૂરિયાત અનુસાર પ્રાથમિક આરોગ્ય સંબંધી આધારભૂત માળખાની અસમાનતા જે ગામડાઓ વચ્ચે અને શહેરો વચ્ચે છે એ અસમાનતા કે અંતર સમાપ્ત કરવા માટે પ્રાથમિક આરોગ્ય સંબંધી આધારભૂત માળખું મજબૂત બનાવવા માટે આ 70,000 કરોડ રૂપિયાની રકમ વાપરવામાં આવશે. બની શકે કે આ અસમાનતા હેઠળ 70,000 કરોડ રૂપિયાની રકમમાં માથાદીઠના સ્થાને જરૂરિયાતને કેન્દ્ર બિંદુ બનાવવામાં આવ્યું છે કે જે ગામડાઓ કે શહેરોમાં સુવિધા નથી ત્યાં વધારે પૈસા ખર્ચ કરવામાં આવે અને જ્યાં છે ત્યાં તમે કદાચ ઓછો ખર્ચ કરશો તો પણ ચાલશે. ભાઈ બહેનો, સમગ્ર
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના સંબંધમાં નાણાં પંચની આ ભલામણોને મેં સંક્ષિપ્ત રૂપે તે છતાં હોલિસ્ટિક એપ્રોચથી રજૂ કરવાની કોશિશ કરી છે. મારો ઉદ્દેશ અહીંયા તમારી સમજ અને તમારા જ્ઞાનને વિકસિત કરવાનો છે, વિશ્લેષણ કે મૂલ્યાંકનનો નથી. અને એ સંદર્ભમાં જ્ઞાન અને સમજ આપવાની દ્રષ્ટિથી મેં આ કોશિશ કરી છે. મને આશા છે આપ સૌને આ વિડીયો અત્યંત ગમ્યો હશે. પ્લીઝ આ વિડીયોને યથાશક્ય અધિકતમ શેર કરજો અને આને લાઈક તેમજ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.